હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ફરાળી ફુલકા રોટલી અને ફરાળી શાક. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આના માટે મેં અહીંયા એક મિક્સર જારમાં 1 કપ જેટલા સાબુદાણા લીધા છે. આપણે જે સાબુદાણા જે ખીચડીમાં વાપરી છે એ આપણે સાબુદાણાને મિક્સરમાં પીસી અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે આ રીતનો આપણે ફાઇન પાવડર સાબુદાણાનો તૈયાર કરી લીધો છે એકદમ. તમે જોઈ શકો છો કે આ રીતનો મેં એકદમ ફાઇન પાવડર તૈયાર કર્યો છે આ રીતનો. હવે આપણે એક જે રોટલીનો લોટ ચાળતા હોય એક જારો લઈ અને આપણે એમાં થોડોક આપણો જે પાવડર તૈયાર કર્યો છે સાબુદાણાનો તે થોડોક ચારી નાખશું. જરાક સાબુદાણા કોક અધર કચરા રહી ગયા હોય તો આપણે સરસ રીતના ચડાઈ જાય અને આપણો સરસ સાબુદાણાનો લોટ તૈયાર થઈ જાય. આ રીતના મેં બધો એ લોટ ચારી લીધો છે સાબુદાણાનો આપણે બનાવેલો. હવે જેટલા આપણે સાબુદાણા લીધા છે સામે એટલો આપણે 2 નંગ મોટા બટેકા લેશું અને એને છે ને ખમણીથી આપણે ખમણી નાખશું સારી રીતના, જેથી કરીને આપણો લોટમાં છે ને એકદમ ગાંઠા ન પડે અને સરસ આપણો લોટ બંધાય. હવે અહીંયા મેં સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને હવે આ રીતના હાથેથી આપણે એકદમ મસળી અને સારી રીતના આપણે લોટ બાંધી લેશું અને જોતું હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરતા જશું અને આપણે હાથેથી એકદમ સરસ મસળીને લોટ તૈયાર કરી લઈશું. હવે આપણો લોટ આ રીતનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે અહીંયા વચ્ચે છે ને આવી રીતના કરી અને એમાં છે ને થોડુંક આપણે પાણી નાખી દઈશું, કેમ કે સાબુદાણા છે ને પાણી બહુ પીવે એટલે છે ને આપણે પાણી નાખી અને એને ઢાંકીને રાખી દઈશું કે જેટલું એને સાબુદાણાને પાણી જોશે એટલું એ શોષી લેશે અને આપણો લોટ એકદમ સોફ્ટ તૈયાર થઈ જશે. હવે જો અહીંયા મેં 10 મિનિટ પછી આ લોટને પાછો એકદમ મસળી લીધો છે. અહીંયા જો તમને એવું લાગે કે હજી લોટ કઠણ છે તો થોડુંક પાણી નાખી અને હજી થોડોક આપણે લોટ ઢીલો કરી લેવો અને એકદમ મસળી લેવો. હવે મેં અહીં તેલ નાખી અને એકદમ મસળી અને લોટ તૈયાર કરી લીધો છે અને લોટનો એક લુવો લઈ અને આપણે રોટલી વણી લઈશું. હવે પાટલામાં જો તમને લોટ ચોટતો લાગે તો તમારે થોડોક રાજગરાનો કોરો લોટ લઈ અને રોટલી વણી લેવાની. અહીંયા તમને રોટલી છે ને એકદમ ફાટેલી લાગશે તો આપણે પહેલાં મોટી રોટલી વણી અને પછી જે ધારદાર આપણી કોઈ ડીશ અથવા તો વાટકો હોય એ આપણે મૂકી અને આપણે એને રોટલીનો સરસ નાની રોટલીનો શેપ આપી દઈશું. આ રીતના રોટલી આપણી સરસ નાની તૈયાર થઈ જશે અને આ રીતની બધી રોટલી મેં તૈયાર કરી લીધી છે. રોટલી તૈયાર કરી લીધી છે તો આપણે હવે રોટલીને શેકી લેશું. હવે અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધું છે. તમે નોનસ્ટિક તવો હોય કે અથવા તો રોટલી આપણે કરતા હોય એ લોઢી હોય તોય પણ ચાલે. હવે આપણે રોટલીને સરસ રીતે આપણે શેકી લેશું. હવે આ રીતના એક બાજુ રોટલી શેકાઈ જાય એટલે આપણે બીજી બાજુ પલટી દઈશું. હવે તમે જુઓ છો કે સરસ આપણી રોટલીમાં ડિઝાઇન બનતી જાય છે અને આ રીતના આપણી પાસે જે નેપકિન હોય એનાથી આપણે ધીમે ધીમે પ્રેસ કરશું એટલે આપણી રોટલી એકદમ સરસ ફૂલી જશે. જેવી આપણે નોર્મલ ઘઉંની રોટલી જે ફુલકા રોટલી બનાવતા હોય એ રીતને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ફુલકા રોટલી તૈયાર થઈ ગઈ છે. આ રીતને કોઈ નહીં કહે કે આ સાબુદાણાની ફરાળી રોટલી છે એકદમ. તમે જોઈ શકો છો. પછી આપણે થોડીક ડિઝાઇન ઓછી લાગે છે તો રોટલીમાં તો આપણે હજી પણ થોડીક નેપકિનથી પ્રેસ કરતા જશું ને એટલે એકદમ સરસ આપણી રોટલીમાં ડિઝાઇન બની જશે. આ રીતને તમે જોઈ શકો છો કે આપણી કેવી સરસ મસ્ત રોટલી ફૂલીને તૈયાર થઈ ગઈ છે એકદમ આ રીતના. હવે આ રીતની આપણે બધી રોટલી શેકી લઈશું. ધીમે ધીમે આપણે પ્રેસ કરશું એટલે એકદમ સરસ આપણી ફુલકા રોટલી તૈયાર થશે. હવે આપણે એકદમ સરસ ઘી લગાવી લઈશું આપણા ફુલકા રોટલીમાં. આ રીતની બધી રોટલી તૈયાર થઈ જાય પછી આપણે બટેકાનું રસાવાળું શાક બનાવશું. એના માટે મેં પેનમાં 2-3 ચમચી તેલ લીધું છે. હવે એમાં થોડુંક જીરું, ચપટી હિંગ અને નાખી અને આપણે વઘાર કરી લઈશું. અહીંયા મેં મીઠો લીમડો અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે થોડીક અને હવે 1 નંગ સમારેલું ટમેટું આપણે એમાં એડ કરશું. હવે આ રીતનું આપણે ટમેટું સરસ સંતળાઈ જાય એટલે થોડીક હળદર અને થોડુંક ધાણા જીરું પાવડર પણ નાખશું અને સ્વાદ અનુસાર થોડુંક મીઠું પણ નાખી દઈશું. હવે આ બધા એકદમ સરસ મસાલા મિક્સ કરી અને હવે આપણે થોડુંક આપણે જે રીતના ખાતા હોય તો લાલ મરચું પાવડર એડ કરવાનું. તમે ફરાળમાં લાલ મરચું પાવડર ન ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો. અહીંયા મેં થોડુંક રસાવાળું શાક બનાવું છું એટલે થોડુંક પાણી એડ કરું છું. હવે અહીંયા મેં બાફેલા બટેકા લીધા છે અને થોડાક છૂંદેલા બટેકા લીધા છે જેથી કરીને આપણું શાક એકદમ રસાવાળું ઘાટું બને. હવે અહીંયા તમને જરૂર લાગે તો થોડુંક પાણી તમે પાછું પણ એડ કરી શકો. હવે અહીં મેં ચપટી ખાંડ નાખી છે એટલે અને થોડુંક લીંબુ એડ કર્યું છે. જો તમે ખટાશ અને ગળપણ ન ભાવતું હોય તો તમે એને સ્કીપ કરી શકો.
આ બધું નાખવાથી એકદમ આપણું શાક ચટપટું બનશે। હવે આપણું શાક એકદમ સરસ ચટપટું તૈયાર થઈ ગયું છે। તો આપણે હવે એને થાળીમાં સર્વ કરી લેશું। આ રીતના આપણે થાળીમાં શાકને સર્વ કરી લેશું અને સાથે આપણી જે ફુલકા રોટલી સરસ આપણે બનાવીને તૈયાર કરી હતી એ પણ આપણે રોટલી પણ આપણે એમાં આ રીતના સર્વ કરી લેશું। આ રીતના તો તૈયાર છે આપણી ફરાળી ફુલકા રોટલી અને બટેકાનું શાક। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમે આ શાક રોટલી એકવાર ટ્રાય કરશો તો તમને જરાય પણ એવું નહીં લાગે કે તમે ફરાળી શાક રોટલી ખાવ છો। એકદમ રિયલ જે આપણે શાક રોટલી ખાતા હોય એવો જ ટેસ્ટ તમને આવશે। જો તમને મારા રેસિપીના વિડીયો ગમ્યા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।